ચાલો આ બધું જ કામ શરૂ થઈ ગયું છે। જો પાછળની છાળીથી હું તમને વાત કરતી હતી ને, બધું તૂટી ગયું હતું, આ બધું સમૂહ થાય છે। અત્યારે કારીગર આવ્યા છે ભાઈ, આ બધું જો હવે રિપેર કર્યું છે, નવેરામાં કામકાજ બધું ચાલે છે। જોઈએ હવે બધું ગંદુ કરી નાખ્યું છે। જો અહીંયા બધું જ આ છાળી આખી ખાઈ ગયા ઉંદરડા ને ખિસકોલા ને બધા જ, એટલે આખી કાઢી નાખી અને હવે નવી છાળી નાખવાની થશે। ચાલો બતાવું તમને નવી છાળી કઈ। એ જો પાછળ નહીં લઈ ગયા હોય ને તો અહીંયા જ હશે, અહીંયા છે જો આ છાળી છે, આ છાળી નાખવાની છે એટલે ઉંદરડા અંદર ન આવે। અને આ એક મસ્ત ધોઈ નાખી ફ્રેમ, કાચો ધોઈ નાખ્યા બધા મસ્ત જોયા। આ કાચ બધા હતા ને એ ધોઈ નાખ્યા, એવું છે। ચાલો થઈ જાય પછી બતાવું। આ મંગળવારની સાંજનો સમય છે, જ્યારે ઘરમાં કામ ચાલતું હતું અને વેલ્ડિંગ કામ ચાલે છે। પાછળની જાળી આખી બદલી નાખી છે ભાઈ, એને ખૂબ મોટું કામ છે। અમને તો એમ હતું કે નાનું કામ છે ભાઈ, હમણાં કલાકમાં પૂરું થઈ જશે, પણ બપોરે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી આ કામ ચાલ્યું। અને હવે હું મળું છું તમને સવારમાં, એને એકદમ નવી સવાર પડી ગઈ છે, એકદમ પોઝિટિવિટીની સાથે મેં નવા દિવસની શરૂઆત કરી દીધી છે। ચાલો ત્યારે દીવાબત્તી થઈ ગયા છે, એકદમ મસ્ત એવા થઈ ગયા, આખા ઘરની અંદર એકદમ મસ્ત સુવાસ છવાઈ ગઈ અને દીવાની રોશની આખા ઘરના ખૂણે ખૂણામાં છવાઈ ગઈ। ચાલો ત્યારે પોઝિટિવિટીની સાથે ઘરના દીવાબત્તી કરી લીધા છે, તુલસી ક્યારે જળ પણ આપી દીધું છે અને સૂર્યનારાયણને અર્ઘ પણ આપી દીધું છે। ચાલો મસ્ત એવી સવાર પડી ગઈ છે, તમારી પણ સવાર અત્યારે પડી ગઈ। બધાને મારા તરફથી ગુડ મોર્નિંગ। ચાલો ત્યારે ધાનુબેન પણ ઉઠી ગયા છે, ધાનુબેનને સ્કૂલે જવાનો સમય થઈ ગયો છે અને જેવી પાછળ જાળી નાખીને એવી એક ઉંદરડો પણ પકડાઈ ગયો। કેટલો મોટો ઉંદરડો અને કેટલું નુકસાન કર્યું હું તમને ક્યારેક બતાવીશ। બારણાને પણ આખો એક કોતરી નાખ્યો છે ઉંદરડાએ, એટલી મોટી નુકસાની કરી છે। અને ધાનુબેન એટલા એક્સાઇટેડ છે ને ઉંદરડાને જોવા માટે થઈને, પણ બીક લાગે કે નહીં ને ક્યાંક ખોલી નાખીને તો આખા ઘરમાં પાછો ફરી વળશે। તો ચાલો કિશનભાઈ આવશે ને તો એ ઉંદરડાને બહાર મૂકી આવશે। ચાલો ધાનુબેન આજે ઓરેન્જ છે, જો આજે એમને ઓરેન્જ ડે છે તો બધું જ ઓરેન્જ કર્યું છે ને મેચિંગ કર્યું છે। આપણા જ બગીચાનું ફૂલ છે સરસ મજાનું કેસરી કલરનું આવ્યું છે, તો જુઓ એ પણ લગાવી દીધું છે દિશાએ। તો ઓરેન્જ કેટલી મસ્ત હેરસ્ટાઈલ લીધી છે કાંઈ। અને ધાનુબેન આવી ગયા છે ઠાકોરજીના દર્શન કરવા, તો સેવા ખૂબ સરસ મજાની થઈ ગઈ છે આવા સમયે। ચાલો ધાનુબેનનો સમય થઈ ગયો છે સ્કૂલે જવાનો, અને સાક્ષીબેન તૈયાર છે ધાનુબેનને લઈ જવા માટે। ચાલો ધાનુબેન એ ઉપડ્યા હવે સ્કૂલે, હવે આવશે છેક બપોરે 12 વાગે। ચાલો ત્યારે આપણે ધાનુબેનને બાય બાય કહી દઈએ। ધાનુબેન જાય છે સાક્ષીબેનની સાથે, ચાલો એ બંનેને બાય કહી દઈએ। અને આ સમયે દિશા આવી ગઈ છે કિચનની અંદર। દિશા હવે એકદમ ફિટ થવા લાગી છે, જો કિચનમાં આવી ગઈ છે અને એણે સૌથી પહેલા તો નાસ્તો બનાવી લીધો હતો। નાસ્તામાં આજે બહુ વધારે કાંઈ કરવાનું નહોતું, સાક્ષી ધાનુબેન માટે થઈને કાલ રાત્રે મગ પલાળી રાખ્યા હતા, એટલે ફણગાવેલા મગ હતા અને 3 ભાખરી કરી હતી અને બધાનો નાસ્તો બનીને એકદમ રેડી। કારણ કે ધાનુને જે લઈ જવાનું હોય ને એ જ ઘરના બધા જ સભ્યોને ખાવાનું હોય, એટલા માટે થઈને બધા માટે મગ ફણગાવેલા હતા અને વધારે 3 ભાખરી કરી નાખી હતી દિશાએ। તો નાસ્તો કરીને ક્યારનો મૂકી દીધો હતો ડાઇનિંગ ટેબલ ઉપર, જે આવતા જાય એમ ડાઇનિંગ ટેબલ ઉપરથી નાસ્તો કરી અને પોતાના કામ ઉપર જતા જાય। તો ચાલો ધાનીએ, સાક્ષીએ અને દિશાએ ત્રણેય નાસ્તો કરી લીધો છે। મારે હજી બાકી છે, મારી સેવા હજી ચાલુ જ હતી, એટલા માટે હું મારી બધી સેવા થઈ જશે ને પછી જ હું નાસ્તો કરવાની છું। ત્યાં સુધીમાં ચાલો દિશાએ મસ્ત એવું કિચન સાફ કરી નાખ્યું। એને જ્યારે આપણે કરીએ ને રસોઈની શરૂઆત કરીને ત્યાર તો ન હોય ને ત્યાંથી વાસણ આવી જાય અને કેટલું ભરાઈ રહે,
અને એ બધું સમેટવું ને એને એટલી વાર લાગે ને, જુઓ એ બધું જ સમેટી અને અત્યારે એટલું સરસ મજાનું કિચન કરી નાખ્યું છે ને દિશાએ, ન પૂછો વાત. અને આ બાજુ મારી સેવા પણ મસ્ત એવી ઠાકોરજીની થઈ ગઈ છે. ચાલો હિંડોળા ઉપર ઝૂલવા લઈ ગયા ઠાકોરજી. જ્યારે ધાનું આવી હતી ને ત્યારે ઠાકોરજી હજી સિંહાસન ઉપર જ હતા અને અત્યારે જુઓ ઠાકોરજીની સેવા કમ્પ્લીટલી થઈ ગઈ છે. અને ભોગ ધરાવાઈ ગયો છે અત્યારે, અને ટેરો પણ લઈ લીધો છે અને અત્યારે ઠાકોરજી બિરાજમાન થઈ ગયા છે હિંચકા ઉપર, હિંડોળા ઉપર. ઝારીજી બંટાજી બંને ભરી લીધા છે. અને આજે પણ ઝાડ પાનનો તે ઝાડ પાન અને ફૂલનો હિંડોળો કર્યો છે. જો કેટલા સરસ મજાના ફૂલ સુશોભિત છે. કાંઈ જો ઉપરથી ધીમે ધીમે કરીને ફૂલ પણ પડી ગયો. એ મને અત્યારે વિડીયોની અંદર દેખાય છે, બાકી ત્યારે તો મને ખબર જ નથી ક્યારે ફૂલ પડ્યું ને એ જ તે. ચાલો કેટલા સુંદર લાગે છે. એને અહીંથી બહાર જવું, એના રૂમથી બહાર જવું જરીકેય ગમે નહીં. હજી મારે નાસ્તો કરવાનો પણ બાકી છે, પણ મને બિલકુલ ન લાગે કે મને ભૂખ લાગી છે એમ. કારણ કે મને એવું જ લાગે કે જાણે હું બેઠી જ રહું, ઠાકોરજીની પાસે બેઠી જ રહું. જ્યાં સુધી બીજું કામ ન આવે ને ત્યાં સુધી હું અહીંયા ને અહીંયા જ રહું ને, એવો જ મને આમ ફીલ થાય કે મારે બસ અહીંથી ક્યાંય જવું જ નથી. એને નિરખ્યા જ કરું, હું મારા ઠાકોરજીને નિરખ્યા જ કરું. પણ ચાલો મેં આ બધી સેવા કરીને ત્યાં સુધીમાં દિશાએ એનું બધું જ કામ નિપટાવી દીધું. એને ધાનુબેનનો સવારમાં નાસ્તો બનાવી લીધો, કિચન પણ સાફ કરી નાખ્યું, પોતે નાસ્તો પણ કરી લીધો અને સાક્ષીને નાસ્તો કરાવીને મોકલી પણ દીધી. અને અત્યારે એ આવી ગઈ છે બહારના ફળિયા વાળવા. જો કાલ રાત્રે આ જે મશીનનું કામ ચાલ્યું હતું ને, મેં તમને વાત કરી કે ગ્રીલનું કામ ચાલ્યું હતું, એ બધું જ એને કાળો કાળો છોલ જે હોય ને આખા ફળિયાની અંદર ભરી મૂક્યું હતું. એટલે કાલ રાત્રે ફરજિયાત ફળિયું ધોવું જ પડ્યું હતું. એટલે અત્યારે જુઓ ધોવાની કાંઈ જરૂર જ નથી, એને એમને વાળી જ નાખવાનું છે ફળિયાને. કારણ કે કાલ રાત્રે આખું એ ફળિયું ભરાઈ રહ્યું હતું ને, એટલે આખું ફળિયું ધોવું પડ્યું હતું. એટલે ધોવામાં ને ધોવામાં અત્યારનું કામ બધું રાત્રે જ થઈ ગયું. કાલે બધું કામ થઈ ગયું એને ગ્રીલનું. બહુ મહેનત થઈ. આપણે નહીં એને તારી મહેનત થઈ ને, ઓફિસનો અડધો ટાઈમ કાઢી નાખો. કલાકો જેવો જ ગયો. હા, કાલ આખો દિવસ એવો જ ગયો. બપોર 4 વાગ્યાનું માંડ્યું હતું એને, 4 વાગ્યાથી 10:30 વાગ્યા સુધી આમને એમ હતું. ચાલો કિશનભાઈ, નાસ્તો કરીને જવાનું છે તમારે? ચાલો ત્યારે કિશનભાઈ તો જાય છે જોબ ઉપર. હું તમને બતાવું કે ગ્રીલનું કામ કેવું થયું. એ આગળ તે જોયું હતું ને, પહેલાં મેં તમને થોડાક દિવસો પહેલાં બતાવી હતી કે એક આગળ ગ્રીલ હતી એને, એક આગળ જે હતી ને ઝીણી જાળી એકદમ હતી, એ ગ્રીલ હતી ને, એ ઉંદરડા ને ખિસકોલા ને બધા કાપી ગયા હતા. અત્યારે હવે થોડીક જાડી જાળી મૂકી છે અહીંયા આગળ એને. કાલે આ બધું કાલના દિવસે વેર વિખેર હતું, આ બધું જ વેર વિખેર મારી છોકરીઓએ બંને થઈ અને કાલે રાત્રે લગભગ 10:30 વાગે આ બધું જ સાફ સફાઈ કરી એને. અને જો આ મેં આ જે કાચ છે ને, 3 બારીનો કાચ છે, મેં આ એક બારી ખુલ્લી રાખી છે. અહીંથી તડકો આવે ને ઘરની અંદર, એટલા માટે થઈને. તો જો આ ખુલ્લી નહોતી રખાતી, કારણ કે ખુલ્લી રાખીએ ને એટલે બહારથી ચકલા તો ઠીક, પણ ખિસકોલા અને ઉંદરડા ને એ બધું આવતું હતું. પછી આમાં ઘૂસી જાય. અને અહીંયા આગળ કોઠા રૂમ કર્યો છે, ત્યાં આગળ અમે ચોખા તે બધું રાખીએ, ઘરઘંટી તે બધું રાખીએ, એ બધું જ ગંદુ કરી નાખે. તો આ બધું જ કાલે એટલું ગંદુ થઈ ગયું હતું ને, એ બધું જ કાલે સાફ કર્યું. અને ચાલો આ રૂમમાં એ પ્રકાશ આવે. ઠાકોરજીનો રૂમ છે આ. અત્યારે જો આ ખાલી છે અને દિશાબેન કંઈક કામ કરે છે, હમણાં બતાવશે તમને. ચાલો હું રસોઈ માંડી દઉં. દિશાબેને જો મને કેટલું સરસ મજાનું શાક સુધારી દીધું છે. કોબી બટેટા ટમેટા સુધારી દીધા છે અને કારેલા એકદમ કાચા જ છે, વઘારવાના છે. અને લસણ વઘારી દીધું છે. ચાલો સમારી દીધું છે. અને મેં રોટલીનો લોટ બાંધી નાખ્યો છે અત્યારે, અને એને આપણે ઢાંકીને મૂકી દઈએ. ચાલો ત્યારે રસોઈની સ્ટાર્ટ કરીએ. ચાલો મેં રસોઈની શરૂઆત કરી દીધી. સૌથી પહેલાં કોબીનું શાક વઘારી નાખીએ. એને તપેલી મેં મૂકી દીધી છે, તેલ મૂકી, હિંગ નાખી અને કોબી અને બટેટાને વઘારી નાખ્યા. ચાલો અત્યારે પણ હું હળદર નાખતા ભૂલી ગઈ,
તો સેજ મસ્ત તેલ દેખાતું હતું ને ત્યાં જ મેં નાખી દીધી હળદર અને બધા જ બટેટા કોબી બટેટા બધા જ નાખી દીધા. અને ચાલો કોબી બટેટાનું શાક કિશનભાઈને એટલું પ્રિય છે ને કે ન પૂછો વાત. એને રોજ 2 રોટલી ખાતો હોય ને તો આજે 4 રોટલી ખાશે, એટલું વાલું છે એને કોબી બટેટાનું શાક. તો ચાલો હળદર મીઠામાં સરસ મજાનું ચોળવી દીધું છે અને થોડીક વાર માટે થઈને પાણી ભરેલી થાળી એના ઉપર મૂકી દઈએ. ચાલો ત્યારે આ કોરું શાક કરવાનું છે. આજે કુકરમાં શાક નથી કર્યું કારણ કે કિશનને ખબર નહીં પડવા દઉં કે આજે કુકરનું શાક છે કે તપેલીનું શાક છે. એને કુકરનું શાક બને ને ત્યાં સુધી ભાવે ઓછું, પણ કિશનને કોને ખબર કુકરનું જ શાક ભાવે. તો ચાલો આવા સમયે સરસ મજાનું શાક ચડી ગયું ને એટલે અંદર ધાણા જીરું અને ચટણી નાખી દીધા છે અને સરસ મજાના ટમેટા પણ આગળ નાખી દીધા હતા. જો એકદમ મસ્ત બની ગયું છે ને થોડીક વાર ખણસાઈ ને એટલી વાર મૂકી દઈએ અને સાઈડમાં આપણે મૂકી દઈશું આ શાકને, કારણ કે બનીને હવે થોડીક વારમાં જ રેડી થઈ જશે. ચાલો એક બીજી તપેલીની અંદર આપણે તેલ મૂકી દીધું છે ગરમ કરવા માટે થઈને અને સરસ મજાના લીલા મરચાં 2 મરચી હતી એનો વઘાર કરી નાખ્યો, હિંગ નાખી દીધી છે અને કારેલાને હવે આપણે વઘારી નાખીએ. જો કારેલાને સીધા જ સુધારી નાખ્યા છે, આજે કોઈ બાફ્યા જ નથી, સીધો કાચા કારેલાનો વઘાર કરી નાખ્યો છે. જેમ બીજા શાક કરીએ ને આપણે એવું જ આ શાક બનવાનું છે અને એટલું સ્વાદિષ્ટ બને છે ને કે ન પૂછો વાત. મીઠું અને હળદર નાખી અને તેલમાં થોડીક વાર માટે થઈને આપણે સસડવા દઈશું, એને ખણસાવા દઈશું અને ઉપર મૂકી દઈશું થોડુંક મસ્ત પાણી, કારણ કે પાણીનું વરાળ બને ને અને એ વરાળે બધું જ શાક પાકી જાય. ચાલો કોબી બટેટાનું શાક તો મસ્ત થઈ ગયું છે. અંદર ભરીને આપણે કોથમીર નાખી દઈએ અને ટમેટું નાખ્યું છે એટલા માટે થઈને લીંબુ જેને જોઈશે ને એ લોકો નાખશે. ચાલો આ મસ્ત હળદર અને મીઠામાં જો મસ્ત પાકી ગયું છે શાક એને, છતાં પણ ચાલો મૂકી દઈએ થોડીક વાર પાછી થાળી. અને શાકભાજી આ સમયે આવી ગયું હતું તો હું બહાર જઈ અને શાકભાજી પણ લઈ આવી અને ચાલો એ બધું જ શાકભાજી અત્યારે ધોઈ નાખીએ. ધોયા વગર એકે શાક અત્યારે રખાતું જ નથી, બિલકુલ નથી રખાતું, કારણ કે આ શાક કેટલા લોકોના હાથ અડ્યા હોય અને કેવા હાથ હશે અને ક્યાં અડી અને ક્યાં હાથ અડાડ્યા હશે. એટલે આ બધું જ શાકભાજી અત્યારે ધોઈ અને એકદમ કોરું કરી નાખવાનું છે. ગમે તે શાક આવ્યું હોય એને ધોઈ અને કોરું તો કરી જ નાખવાનું. ચાલો મેં ધોઈ તો નાખ્યું છે અને કોરું કરવા પણ હમણાં થોડીક વારની અંદર જ મૂકી દઈશું. ફ્રીજમાં મૂકવાનું હોય એ બધું ફ્રીજમાં મૂકી દઈશું અને ટોપલીમાં મૂકવાના હોય દાખલા તરીકે બટેટા, તો એ બધા બટેટા કોરા થઈ જાય એટલે ટોપલીમાં જ જવા દઈશું. એટલે આપણે ઉપાતી તો નહીં ભલે ને પછી જ્યારે શાક બનાવવાનું હોય ત્યારે ફરી વખત પાછું ધોઈએ, પણ ફ્રીજમાં મૂકવું હોય ને એટલે શાક ધોઈને જ મૂકવાનું. એને ઘરમાં કોઈ પણ શાકભાજી આવે કે ફ્રૂટ આવે એને ધોઈ જ નાખવાના પહેલાં. ચાલો મારું શાક ચડી ગયું છે સરસ મજાનું. એમાં ધાણા જીરું અને ચટણી નાખી દીધા છે. 2 મરચી પહેલાં નાખી દીધી હતી અને ચટણી અત્યારે પાછી નાખી. આવું શાક હોય ને ત્યારે ચડિયાતો મસાલો હોય ને તો જ મસ્ત લાગે. મેં નથી અંદર ખાંડ નાખી કે નથી ગોળ નાખ્યો. મને કારેલાના શાકની અંદર બિલકુલ એ ભાવે જ નહીં. જો ખાંડ અને ગોળ નાખવો હોય તો પછી કારેલા ખાવાનો કોઈ સવાલ જ નથી. તો અંદર જાજુ બધું લીંબુ પણ નાખી દીધું છે. 2 શાક બનાવ્યા છતાં પણ હું મરચાં તળતા અગાઉ ભૂલી ગઈ. તો ચાલો મેં એક લોયાની અંદર સહેજ મસ્ત તેલ મૂકી અને મરચાંને તળી લીધા. આજે સંભારામાં કાંઈ હતું જ નહીં બીજું, તો ચાલો આજે મરચાં તળી લઈએ. અને શાક બંને એવા છે ને તો બંને શાકની સાથે મરચાં બધાને ભાવશે જ તે. ચાલો મીઠું અને હિંગ નાખી દીધી છે. મરચાં બની ગયા એકદમ મસ્ત. અને આ સમયે દિશા આવી ગઈ છે ભગવાનના રૂમમાં. આ જે વાટોવાળું ખાનું છે ને, જે વાટ પ્રસાદી અગરબત્તી એ બધું જે રાખીએ છીએ આપણે, એ ખાનું આજે સાફ કરવાનું છે. દિશા મને કહે કે મમ્મી કાંઈ કામ છે જ નહીં. તો મેં કીધું તારે જો કાંઈ કામ કરવું હોય ને તો મારી પાસે એક કામ છે. એટલે મેં કીધું જો તારી ઈચ્છા હોય ને તો બેઠા બેઠા આ ખાનું મને સાફ કરી દે ને તો વધારે સારું. એ દિશા કે કાંઈ વાંધો નહીં મમ્મી, લાવો, મારે કાંઈ કામ છે નહીં, આજે તમે રસોઈ કરી નાખી છે તો હું આજે ફ્રી થઈ ગઈ છું. તો ચાલો આજે કાંઈ કામ નહોતું તો દિશાએ આજે આ કામ પકડી લીધું છે. અને જો આ વાટોનો ડબ્બાનું ખાનું છે ને છે એ 15 દિવસે સાફ કરવું જ પડે ફરજિયાત, કારણ કે આ ખાનાની અંદર જરૂરિયાતની વસ્તુ કરતાં બિનજરૂરિયાતની વસ્તુ ઝાઝી બધી આવી જાય. ખબર નહીં ક્યાંથી આવી જાય ને જ ખબર ન પડે, પણ જ્યારે કાઢીએ ને ત્યારે ખબર પડી કે ઓહો આ બધી વસ્તુ તો નકામી હતી.
એને જરૂરિયાતની વસ્તુ તો ઓછી હતી અને નકામી વસ્તુ ઝાઝી ભરી દીધી છે. તો એ બધું જ 15 દિવસે કાઢવું જ પડે, ફરજિયાત. ડબ્બા ડુબલી હોય એને ચંદન એકમાં ભર્યું હોય તો બીજી વાટકીમાં પણ ચંદન મળી જાય, એટલે ખબર ન રહે, ધ્યાન ન રહે, એટલે પછી એક વાટકી ન મળે એટલે બીજી વાટકીમાં પણ ચંદન આવી જાય. એવી જ રીતે એને સાકર, મિશ્રી આપણે જોઈએ તો એક 2 ડબ્બાની અંદર મિશ્રી ભરી હોય. તો ચાલો એવી રીતે જે કાંઈ હતું એ બધું જ તે દિશાએ જે કાઢવાનું હતું એ બધું જ કાઢી નાખ્યું અને રાખવાનું હતું ને એ બધું જ રાખી દીધું. તો મસ્ત એવું સરસ મજાનું ખાનું સાફ કરી નાખ્યું. અને કંકુની ડબ્બીઓ પણ એને કેટલી, જ્યારે જે કોઈ મંદિરે જાય ને ત્યાંથી કંકુની ડબ્બીઓ લેતા જ આવે. એટલા માટે એ બધું જ બહુ જ ભેગું થઈ ગયું હતું ભાઈ. અને સાધનો પણ એને પકડ અને ડિસમિસ ને એ બધું પણ આ પૂજાના ખાનામાં બધું પડ્યું હતું. જુઓ, તે બધું જ લઈને સૌના ખાનામાં ઠેકાણે પાડી દેશે દિશા, હેને. કારણ કે આ ખાનાની અંદર જે વસ્તુ આની હોય ને એ જ અહીંયા રાખવાની. બાકી ડિસમિસ ને પકડનું ને આ બધું ખાનામાં ક્યાં કામ હોય, એનું જ ખાના અલગ જ હોય. તો ત્યાં આગળ બધું દિશાએ મૂકી દીધું, હેને. તો જ્યારે જે વસ્તુ જોતી હોય ને એ જડે નહીં, જો આપણે ગોઠવીએ નહીં ને તો દિશાએ એટલા માટે ત્યાં ખાનું આજે ગોઠવી લીધું કે અમુક દિવસોથી, કેટલા દિવસથી કાંઈ વસ્તુ જડતી જ નહોતી. કામની વસ્તુ હોય ને એ ઠેકાણે હોય જ નહીં. તો ચાલો, હું જ્યાં સુધી રોટલી કરતી હતી ને ત્યાં સુધીમાં દિશાએ સરસ મજાનું ખાનું સાફ કરી નાખ્યું. મારું ટેન્શન હળવું થઈ ગયું. જ્યારે હું સવારમાં દીવાબત્તી કરતી હોઉં ને ત્યારે મને આ ખાનું ખોલું ને એટલે મને કાંઈ વસ્તુ જડે જ નહીં મારા હાથમાં. એક બાકસ ગોતવું હોય ને તો બાકસ પણ ન મળે. પણ ચાલો, દિશાબેને મસ્ત એવું ખાનું મસ્ત સાફ કરી નાખ્યું. દિશાએ ખાનું સાફ કરી લીધું ને એટલે મેં દિશાને કીધું, દિશા હું ગરમા ગરમ રોટલી બનાવું છું ને તારે જમી લેવું છે? એટલે દિશા કે હા મમ્મી તમે બનાવો, હું થોડીક વારની અંદર જ આવું છું. તો જો આ બધી અલગ અલગ થેલીની અંદર ભરી હતી ને અગરબત્તી, દિશાએ એક ડબ્બાની અંદર બધી જ અગરબત્તી ખોલીને ભરી દીધી. હવે વાસ જતી ન રહે ને તો સારું. આ જે સુવાસ હોય ને અગરબત્તીની એ જતી ન રહે ને તો સારું ભાઈ. બધી કોથળીઓ ખોલી અને દિશાએ તો ભરી દીધી છે એક ડબ્બાની અંદર. જોશું હવે શું થાય એ. ખાનું જો કે બંધ છે એટલે કાંઈ વાંધો આવશે નહીં. ચાલો, હું ગરમા ગરમ રોટલી ઉતારતી જાઉં છું અને સાથે સાથે દિશાબેનને મેં થાળી પણ કાઢી દીધી છે જમવાની. તો એ થાળી લઈ અને હમણાં જમવા પણ બેસી જશે. ચાલો, મારી ફુલકા રોટલી બધી તૈયાર છે અને એક પછી એક રોટલી મેં બનાવી લીધી. અને રોટલીને આ તે બધું ધાનું આવે ને એ પહેલાં બધું થઈ જાય ને તો મજા આવે. કારણ કે ધાનુની સાથે પછી રમવાનું હોય એટલે રમવામાં મજા ન આવે. હજી જો કામ બાકી હોય ને તો રમવાની મજા ન આવે. ધાનુબેન આવે ને ત્યાં સુધીમાં પ્લેટફોર્મ આ તે બધું સાફ કરી અને જમી કાઢવીને ફ્રી થઈ જવાનું. પછી ધાનુબેનની સાથે મસ્ત ટાઈમ સ્પેન્ડ કરવાનો. જો મસ્ત આપણું કોબી બટેટાનું શાક થઈ ગયું છે, કારેલાનું શાક થઈ ગયું છે, મસ્ત એવા તીખા મરચાં છે, રોટલી છે, કેળા મસ્ત તાજા આવી ગયા છે અને છાશ છે. ચાલો, થાળી તૈયાર છે ને મેં પહેલી જ થાળીમાં બેસાડી દીધી દિશાને મેં કીધું ચાલ હું તને ગરમા ગરમ રોટલી આપું. કારણ કે હમણાંથી તે મને જમાડી છે ને આટલા દિવસથી એને, કારણ કે દિશાને મજા નહોતી, હજી એને આરામ કરવાના દિવસો હતા અને હું પડી ગઈ હતી. એટલે મને ઘણું અંદરથી દુઃખ થતું હતું કે મારે અત્યારે આરામ કરવાની જરૂર નથી, અત્યારે દિશાને આરામ કરવાની જરૂર હતી અને હું પડી ગઈ એમ. પણ શું થાય હવે, સમયની સાથે તો કાંઈ આપણે આગળ વધાતું નથી, સમયની સાથે સાથે જ રહેવું પડે. ચાલો, આ સમયે ધાનુબેન પણ આવી ગયા છે, દિશાને જમાઈ ગયું છે, મારે રોટલી પણ થઈ ગઈ, મારે જમાઈ પણ ગયું છે અને ધાનુબેન આવી ગયા છે અત્યારે ઠાકોરજીના મંદિરની અંદર. ચાલો, બધું કામ કરી અને અમે ફ્રી થઈ ગયા છીએ અને ધાનુબેન અને હું ચાલો મસ્તી કરતાં કરતાં અમે બધા જ ઝાડ પાનને પાણી પાઈ દઈએ. કારણ કે 3-4 દિવસ થઈ ગયા વરસાદ આવ્યો જ નથી એટલે કુંડા થઈ ગયા કોરા. તો હવે થોડું પાણી તો પાવું પડે, નહીં તો ઝાડ પાન મંડે કરમાવા. એટલા માટે થઈને થોડું મેં અને ધાનુએ બંને થઈને ઝાડ પાનને પાણી પાઈ દીધું. હવે જો ખાપવાની જરૂર છે એવું દેખાય છે કે કુંડાની અંદર માટીને થોડીક ખાપી નાખી હોય ને તો પાણી અંદર નિરાતે ઉતરી જાય. અત્યારે એકદમ જાણે કેમ પ્લાસ્ટર કર્યું હોય એવી લાદી જેવું થઈ ગયું છે, માટી એકદમ ચોંટી ગઈ છે કુંડાની અંદર. તો હવે જોઈશું 2 દિવસ પછી, હજી હમણાં નહીં
2 દિવસ પછી થોડીક માટીને ખેપી નાખશું. ખેપી નાખીએ ને તો અંદર હવા હેને શ્વાસ જાય, શ્વાસ લઈએ કે છોડ. તો ચાલો કરશું એવું કંઈક. જો વેલો પણ ઉપરથી દોરી તૂટી ગઈ ને તો નીચે પડી ગયો છે, તો એ પણ કિશનભાઈ આવશે કે નિખિલભાઈ આવશે ને તો એ પણ એમની પાસે કરાવી લેશું આપણે. ચાલો અત્યારે ઝાડ બધા જ પાઈ દીધા છે, ફૂલ છોડ બધા જ પાઈ દીધા છે. હમણાં તો ટીની ગુલાબ પણ એટલા સુંદર સુંદર આવે છે ને બધા જ. રીંગણા પણ આવ્યા હતા પણ ધાનુબેને બધા જ રીંગણા તોડી નાખ્યા. એને 3 થી 4 રીંગણા આવ્યા હતા, ધાનુબેને બધા રીંગણા તોડી નાખ્યા. એને દિશાએ કીધું ને કે દાદીને બોલાવ, જા દાદીને દેખાડ રીંગણા. તો ધાનુબેન બધા રીંગણા તોડીને મને દેખાડવા આવી કે જુઓ દાદી રીંગણ આલ્યો, જુઓ દાદી રીંગણ. પણ મેં કીધું આ મોટા થવા દેવાના હતા. દિશા કે મેં દેખાડવા આવવાનું કીધું ને કે દાદીને તો બોલાય આવને દેખાડતો, તો એ રીંગણા તોડીને તમને દેખાડવા માટે આવી. તો એવી રીતે ધાનુબેને બધા જ રીંગણાને તોડી નાખ્યા હતા. એને ક્યારેક ક્યારેક ઘરની અંદર એવું સરસ મજાનું કોમેડી થઈ જાય ને, એ વાત યાદ કરીને અમે બધા ઘરના સભ્યોને કહીએ ને 3-4 વખત આવી રીતે હસી લેવાનું થાય. તો ચાલો ધાનુબેન એટલા બધા મજાક મસ્તી કરે ને. અત્યારે ધાનુબેન વારે રિસાઈ જતા હતા. એને પાણી પાવું હતું અને સાથે સાથે ભીનું પણ થાવું હતું બેનને. તો ચાલો હું એને ફોહલાવીને બધા જ ઝાડ પરને પાણી પાઈ દીધા. પેપર ખવાય વેફર ખાઈએ તો શું થાય? તાવ આવે. શું થાય? વેફર ખાઈએ તો શું થાય? પગ દુખે. જો તો પગ દુખે ને તો પછી વેફર ખાઈએ તો પગ દુખે. જો મને પગ આપી દીધો દાબવા માટે, હે ને? એને પગ દાબી દઉં. પછી જ્યારે હું મોટી થઈશ ને, મોટી તો થઈ ગઈ છું, વૃદ્ધ, એકદમ વૃદ્ધ, ત્યારે ધાનુ મને પગ દાબી દેશે ને ધાનુ? તો મને પગ દાબી દઈશ? અચ્છા. કેમ દીકરો? જો જીયા આવી. જીયા આવ. ચાલો ત્યારે આ સાંજનો સમય છે, વાગી ગયા છે 6:30 અને હું અને ધાનુ અહીંયા મીડ ટાઈમ એન્જોય કરીએ છીએ. ધાનુ જુઓ, આ વેફર હોય ને એમાં જે મસાલો ચોટ્યો હોય ને એ એને બહુ ભાવે, એટલે એ ચાટી જાય અને પછી ખાય. એને ધાનુ બહુ ભાવે તને વેફર? ખવાય? વેફર ખવાય? ખવાય? ન ખવાય કે? ચાલો ત્યારે ધાનુબેન માનતા નથી આજે આ સવારના, એને ધાનુ પણ માનું છું. તો વેફર ખવાય? ન ખવાય કે? ખવાય. પછી તાવ કોને આવશે? દાદી હા. અને મમ્મી ચોકલેટ ખાતી હતી અને ઇન્કન આંટી દવા પીડાય મમ્માને પછી ઊંધી થયું. ઓ જો તો, એટલે ન ખવાય ચોકલેટ, વેફર એવું કાંઈ ન ખવાય. ખવાય? ન ખવાય. તો તું કેમ ખાશો? તો તું કેમ ખાશો? ખબર બધી પડે ન ખવાય, પણ તોય બેન ખાય. એને ખાધા વગર ચાલતું જ નથી. ચાલો હું મારો મી ટાઈમ અત્યારે ધાનુબેનની સાથે એન્જોય કરું છું. સાક્ષીબેન નોકરી ઉપરથી આવી ગયા છે, નિખિલ રાજકોટ છે, કિશન હજી આવ્યો નથી, અને બસ તૈયારી છે આવવાની ભાઈને. હે ને ચાચુ આવ્યા નથી? હજી આવ્યા નથી. ફોન હતો હમણાં કે હમણાં હું આવી જઈશ મમ્મી. ચાલો અત્યારે હું વિડીયોનું એડિટિંગ કરું છું. સાંજે આવવાનું છે લાઈવમાં. આજે મંજુબેનની લાઈવ છે. જો કેવડી મોટી ઢીંગલી લઈને આવી છો. તારી પાસે છે કાં ને? તારી પાસે નાનું બાવ છે. ચાલો ત્યારે આગળ મળતા રહીએ. ચાલો બે ઉપડા છે પોતપોતાની ઢીંગલી લઈને, જો રમવા નીકળી પડ્યા છે. વોકિંગ કરવા જઈશ બે જણીઓ. અહીંથી પાછું છેક જીયાના ઘર સુધી હાલવાનું. ઓકે,
જીયાના ઘર સુધી હાલીને જવાનું અને હાલીને આવવાનું. ઓકે હાથી કે દાદી ઓકે બચ્ચાના દાદી અને તમે અહીંયા જો ઓકે. બચ્ચોના દાદી બચ્ચોના દાદી. ચાલો ધાનુબેનને તો મજા આવી ગઈ છે રમવાની ઢીંગલીની સાથે. ચાલો હું અહીંયા બેઠી છું હિંચકે અને ધાનુબેન રમે છે. બેઠી હતી ને તો મને સાક્ષીએ બોલાવી, મમ્મી આવો અંદર. ચાલો જાઉં છું અંદર. સાક્ષીબેન શું કરે છે? સાક્ષીબેન જો સાક્ષીબેનનું કિચન અત્યારનું હો. સાક્ષીબેન શું કરો છો? રસોઈ શું બનાવો છો? ઓળો બનાવો છે ને તમારા માટે રોટલો, તમારા માટે ભાત. સરસ. સાક્ષીબેન મારા માટે રોટલો બનાવે કાયમ, હે ને સાક્ષી? હા, હમણાં લોટ આજે પૂરો થઈ ગયો. હમણાં આવી જશે લોટ એક. સાક્ષીબેન આજે બનાવવાનો છે ઓળો અને રોટલો. તમને છેલ્લે બતાવશું, એને બતાવશું ને સાક્ષી? છેલ્લે બતાવું. છેલ્લે બતાવશું. અને સાક્ષી મારા માટે શું બનાવ્યું અત્યારે? આ વધારે તમારા રૂમમાં મૂક્યો. ચાલો મારા રૂમમાં મૂકી દીધો. અને દિશાબેન શું કરે છે? દિશાબેન લાઈટ કરો ને ત્યાંની. દિશાબેન શું કરો છો તમે? લસણ ખોલે છે દિશાબેન. એને ઓળાની તૈયારી કરો. અમારા માટે તો કાચો જ કરશું. સારું સરસ. લ્યો દિશાબેન લસણ ખોલવાની તૈયારી કરે છે. ચાકુ આપો. અને હે ચાકુ. અને મારા માટે સાક્ષીબેને મસ્ત એવું બનાવ્યું છે ઓટ્સ. જો હું તમને બતાવું. ગરમા ગરમ છે. આવી કોઈને સાહેબી મારી બંને દીકરીઓ હો. મને અત્યારે સવારે થોડુંક કામ હોય, બાકી અત્યારે મારે કાંઈ કામ ન હોય. અને અત્યારે મારે વિડીયો બનાવવાનો અને બસ આવું નાસ્તા પાણી કરી લેવાના. એવું છે બધું. ચાલો નાસ્તો કરી અને વિડીયોનું એડિટિંગ કરું. આગળ મળું તમને હજી. ચાલો અહીંયા દિશાબેન ધાનુને લેસન કરાવે છે. વાવ ધાનુ લેસન કરે છે મારો દીકરો. પાણીની બોટલ તો ન્યા કર. કાટું રાખ થોડું. પેન્સિલ ને થોડોક ભાર દે. અરે વાહ. હવે બીજું લઈ જા તું. ડબ્બો ડબ્બો એ લંચ બોક્સ આવી ગયો. કલર આવી ગયો. હવે ઈ શું છે? કિટ બેગ. હરખું કર ગોળ. હરખું. પગ નો અડાડાય દીકો. કણાટી વાળ તો પહેલા. કણાટી વાળી જ લે. હરખો બેહાડે. એને ઓસીકું રાખ બસ નીચે. આમાંથી એને પેડ એક આને તો રાખવું. એક બે રંગ ગઈ. ધાનો એક લીટી કરે ને એટલે કેટલી બધી પેન્સિલ ને છોલી નાખે. વાળ દડેશ મારા દીકરાને. કેટલું લેસન કરે મારો કાનો. કાઢી રાખજે. થોડીક ભાર દે. વજન દે. આમ જો અહીંયા જો બસ. એ છોડી નીચેના પેજ ને કાણું પાડી દીધું. ધાનોનું લેસન એ છે કે સ્કૂલમાં કઈ કઈ વસ્તુ લઈ ઈ જવાની. બેડ લઈ જા તું. ફ્રીજ લઈ જા તો સ્કૂલે. ત્યાં આગળ ચોકડી કરવાની ને કે નહીં ના ના કરવાની? ત્યાં નથી કાંઈ કરવાનું. ત્યાં નહીં. ઠીક. સરસ. જો ધાનુને દિશા લેસન કરાવે છે અને અને ધાનુ મને જોઈને એટલી ચીસું નાખે ને. જમવા બે ત્યારે શું કર? ચાલો આપણે સાક્ષીબેનને મળીએ. સાક્ષીબેનનું કામ ક્યાં સુધી પહોંચ્યું સાક્ષીબેન? ભાખરી બાકી છે ને ખાલી. સરસ. ભાખરી થઈ ગઈ, ચાય થઈ ગઈ. સરસ સરસ. ચાલો થાકી ગયા બેન? હે ના. થાકી ગયા? હા, નોકરી ઉપરથી આવીને સીધા રસોડે એમ ને? રાત્રે બેટરી ડાઉન થાય. અત્યારે નો થાય. હજી 10 સાડા 10 થાય. 10 સાડા 10 તો જોવાય ન મળે હો સાક્ષીબેન ત્યારે તો. ચાલો શાક અત્યારનું અહીં આવી ગયું હતું તો ધોઈને નાખી દીધું છે. સાક્ષી શું બનાવ્યું અત્યારે? ઓળો. બને. ઓળો બનાવ્યો છે સાક્ષીએ. આપણે જોઈ લઈએ. ચાલો જો આ મારા માટે કાચો ઓળો છે. આની અંદર ખાલી ટમેટા, ચટણી, મીઠું, ધાણા જીરું અને કોથમીર અને બસ એટલું જ. અને ઓળો
અને આ છે બધા માટેનો ઓળો, વઘારેલો ઓળો. એ લોકો બધા વઘારેલો ખાય અને મને ભાવે કાચો ઓળો. ચાલો ત્યારે આજે આખો દિવસનો મેં તમને વ્લોગ બતાવ્યો છે. ઇન્ટરેસ્ટિંગ હતો. ધાનુબેનનો તો બહુ કોમેડી હતું. મેં તમને એટલું બધું બતાવ્યું પણ નથી. અને લેસન કરવાનું થાય ને એટલે એટલી ચીસો નાખીને દાદી દાદી બોલાવે. અને દિશા એમ કે દાદીને લઈ જજે ભેગી, હો તું સ્કૂલે લઈ જજે. હું નાની હતી ને મને નાનપણ મારું યાદ આવી ગયું. મારી મમ્મી મને એમ કે ને કે લોટ બાંધી નાખજે, આજે તાર લોટ બાંધી નાખવાનો. એટલે હું પપ્પા કરવા માંડું. પપ્પા મમ્મી મને કામ ચીંધે જ. પપ્પા મમ્મી ત્યારે છે ને એક્ઝામ ચાલતી ને એટલે પપ્પા એમ કે ઘરનું કામ કાંઈ કરવાનું નહીં હો ભાઈ, છોકરાઓને લેસન જ કરવાનું. એટલે પછી મારા મમ્મી એમ કહેતા તાર પપ્પાને લઈ જજે સાસરે, હાહરે લઈ જજે તાર પપ્પાને. તો મને યાદ આવી ગયો અત્યારે. દાનાને દિશા એમ કે સ્કૂલે લઈ જજે તારે દાદીને. ચાલો ત્યારે આવો રહ્યો આજનો દિવસ. તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ? જો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલ નવી ઉમંગ અને ઉત્સાહની સાથે ફરી વખત પાછા મળવાના છીએ. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.